રાજકોટના ધોરાજી શહેરમાં બીએસએનએલના જૂના થાંભલા ગેસ કટરથી કાપીને ચોરી કરાતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ થાંભલા ગેસ કટરથી કાપી પિકઅપ વાનમાં ભરી જતા અમુક શખ્સોનો વિડીયો વાયરલ થયો। ધોરાજીમાં ભાજપના ગ્રહોની દિશા નબળી હોય તેવું લાગી રહ્યું છે। થાંભલા ઉઠાંતરીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે। થોડા દિવસો પહેલા ભાજપના ધોરાજી નગરપાલિકાના મહિલા પ્રમુખે 13 દિવસમાં રાજીનામું ધરી દીધું અને હવે ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 7ના સુધરાઈ સભ્ય અને ભૂગર્ભ ગટરના ચેરમેન નીતિન જાગાણી અને તેની સાથે અન્ય શખ્સો બીએસએનએલના થાંભલા પિકઅપ વાનમાં ભરેલ હોય અને ગેસ કટર વગેરે સાધનો સાથે જોવા મળ્યા। ટેલિફોન થાંભલા કાપી લઈ જવાઈ રહ્યા હતા ત્યારે જાગૃત નાગરિકોએ વિડીયો ઉતારી લેતા ઉપસ્થિત ભાજપના નગરસેવક નીતિનભાઈએ થાંભલા ધાર્મિક જગ્યાનું બહાનું બતાવી લઈ જતા હોવાનું કારણ રજૂ કર્યું હતું। 3 દિવસ વીતી ગયા છતાં પણ હજુ બીએસએનએલના અધિકારીઓ દ્વારા ફરિયાદ ન કરતા અનેક જાતના તર્ક વિતર્ક થવા લાગ્યા છે। ભારત સરકારની સરકારી માલ મિલકતની ઉઠાંતરી કરનારા ઇસમો સામે ફરિયાદ ન કરતા અધિકારીઓ પર સવાલો ઉઠ્યા છે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।